શ્રી ગણેશાય નમઃ. સર્વમંગલમાંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ગુચ્છ પરિવારમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે માતા દુર્ગા જગદંબા માના નવલા નોરતા વિશે વાત કરીશું. આ નવરાત્રિને શારદીય નવરાત્રિ કહેવામાં આવે છે. તે આસો મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી શરૂ થાય છે. આવી સ્થિતિમાં આ વર્ષે શારદીય નવરાત્રિની શરૂઆત ગુરુવાર 3 ઓક્ટોબર 2024થી થઈ રહી છે, જે શનિવાર 12 ઓક્ટોબર 2024ના રોજ સમાપ્ત થશે. નવરાત્રિ દરમિયાન ભક્તો માતાના 9 સ્વરૂપોની પૂજા કરે છે અને ઘણા લોકો આ સમયગાળા દરમિયાન 9 દિવસ ઉપવાસ પણ રાખે છે. દેવી દુર્ગાના 9 સ્વરૂપોની પૂજા કરવાથી જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે અને પ્રગતિ થાય છે. આ નવરાત્રિમાં ઘટ સ્થાપનનું, કુંભ સ્થાપનનું કે અખંડ જ્યોતનું મુહૂર્ત શું છે, નવદુર્ગાની પૂજાનું શું મહાત્મ્ય છે તે કથા પણ જાણીશું. અને નવરાત્રિના આગલા દિવસે એટલે કે ભાદરવા માસની અમાવસ્યાના દિવસે સૂર્યગ્રહણ થવા જઈ રહ્યું છે. તો સૂર્યગ્રહણ પૂર્ણ થાય તે પછી નવરાત્રિનો આરંભ થશે. તો આપણે નવરાત્રિની તૈયારી કેવી રીતે કરવી, શું કરવું અને શું ન કરવું તે બધું જાણીશું. પરંતુ જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પર પહેલીવાર હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરજો, જેથી અવનવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. મિત્રો, નવરાત્રિમાં મા નવદુર્ગાના સ્વરૂપની પૂજા થાય છે. જેમાં પ્રથમ દિવસ આવે ત્યારે પ્રથમ રાત્રિ એ મા શૈલપુત્રી, બીજા દિવસે બ્રહ્મચારિણી, ત્રીજા દિવસે ચંદ્રઘંટા, ચોથા દિવસે કુષ્માંડા, પાંચમા દિવસે સ્કંદ માતા, છઠ્ઠા દિવસે મા કાત્યાયની, સાતમા દિવસે મા કાલરાત્રિ અને આઠમા દિવસે સિદ્ધિદાત્રી અને નવમા દિવસે મા મહાગૌરીની પૂજા થાય છે. આ દેવી દુર્ગાના 9 સ્વરૂપ છે. આમ તો આપણે વર્ષમાં 4 વખત મુખ્ય નવરાત્રિ આવે છે અને આ આસો માસની નવરાત્રિ, જેને અશ્વિન માસની નવરાત્રિ કહેવાય છે, તે નવરાત્રિ ધામધૂમથી મનાવાય છે. પોષ અને અષાઢ માસની નવરાત્રિને ગુપ્ત નવરાત્રિ કહેવાય છે. તેમાં ગુપ્તતાથી માની પૂજા આરાધના, મંત્ર જાપ કરાય છે. જ્યારે ચૈત્ર માસ અને આસો માસની નવરાત્રિ અત્યંત મહત્વપૂર્ણ છે. આ શારદીય નવરાત્રિનો આરંભ ક્યારે થાય છે, પરંતુ તે પહેલા આપણે એ જાણી લઈએ કે ભાદરવા માસની અમાવસ્યાની રાત્રિએ જે સૂર્યગ્રહણ થશે તે ક્યારે થશે અને ક્યારે પૂર્ણ થશે, ક્યારે મોક્ષ થાય છે અને ત્યાર પછી સવારે આપણે ઉઠીને માતાની આરાધના કરવાની છે. તો કેવી રીતે કરવી? જ્યોતિષશાસ્ત્ર અનુસાર તારીખ 2 ઓક્ટોબર 2024ની બુધવારની રાત્રિએ સૂર્યગ્રહણ થવા જઈ રહ્યું છે આકાશમાં. પરંતુ આ સૂર્યગ્રહણ ભારતમાં દેખાવાનું નથી, આપણે પાળવાનું નથી, કારણ કે રાત્રિના સમયે સૂર્યગ્રહણ છે. જો દિવસના સમય દરમિયાન સૂર્યગ્રહણ થાય તો તે પાળવાનું હોય છે. 2 ઓક્ટોબર 2024 રાત્રિના લગભગ 9 કલાક 13 મિનિટથી સૂર્યગ્રહણ શરૂ થશે, જે વહેલી સવારે લગભગ 3:17 મોક્ષ થશે. સૂર્યગ્રહણ મોક્ષ થાય બાદ આપને સવારે વહેલા માતાની પૂજા આરાધના કરવાની છે. તો આપણે સૌપ્રથમ આસો માસની એકમની તિથિએ સવારે વહેલા ઉઠીને સ્નાન કરવું, સાફ વસ્ત્ર ધારણ કરવા અને વિધિવાનથી માની પૂજા કરવી. માટે આ આખા ઘરમાં ગંગાજળ અથવા ગૌમૂત્રનો છંટકાવ કરવો. તુલસીના ક્યારે પણ ગંગાજળનો છંટકાવ કરવો જોઈએ. આ દિવસે જ માતાજીનું કુંભ સ્થાપન, ઘટ સ્થાપન થાય છે. તેનું મુહૂર્ત પણ જાણી લઈએ. ઘટ સ્થાપનનું શુભ મુહૂર્ત છે 3 ઓક્ટોબર 2024 ગુરુવારના દિવસે સવારે 6:30 થી 7:30 વાગ્યા સુધી છે. આ ઉપરાંત ઘટ સ્થાપન શુભ મુહૂર્ત એટલે કે અભિજીત મુહૂર્ત પણ કહી શકાય. તે બપોરે 12 કલાકથી 12:30 કલાક સુધીનું રહેશે. સવારે પણ ઘટ સ્થાપન કરવું ઉત્તમ મનાય છે. ત્યારે જ્વારા પણ વાળી શકાય છે અને અખંડ જ્યોત કે ભક્તો પ્રગટાવે છે તેઓ પ્રગટાવી શકે છે. કુંભ સ્થાપન જ્યારે થાય છે તે પ્રથમ નવરાત્રિ કહેવાય છે. ત્યારે માતા શૈલપુત્રીની પૂજા થાય છે. નવરાત્રિ દરમિયાન જે ભક્તો અખંડ જ્યોત રાખવા માંગે છે, કુંભ સ્થાપન કરવા માંગે છે કે પછી જુવારા વાવવા માંગે છે, તેની સરળ વિધિ આપણે જાણી લઈએ. ઘટ સ્થાપન કરવા માટે એક બાજોટ રાખવું, તેની ઉપર નવું લાલ કપડું પાથરવું અને અનાજની ઢગલી કરવી. માટીનો ઘડો હોય કે પછી કોઈ પણ ધાતુ કે તાંબી કે ચાંદી પિત્તળ ધાતુનો કળશ લઈને તેમાં સાથિયો કરવો.
મોલી બાંધવી, સોપારી અને છૂટા પૈસા, સિક્કો અને દુર્વા અક્ષત, કંકુ આદિ પધરાવવા. નવગ્રહોનું સ્મરણ કરવું, વરુણ દેવતાનું સ્મરણ કરવું. તેમાં આસોપાલવના 5 પાનના પત્તા રાખવાના હોય છે. ત્યારબાદ શ્રીફળ તેની ઉપર રાખવાનું હોય છે. તે શ્રીફળ તૈયાર કરવું, તેની ઉપર સાથીઓ કરવો, ચુંદડી વીંટાળવી ને ચુંદડી ના હોય તો મોલી બાંધવી. ત્યારબાદ શ્રીફળનું મુખ જે 3 આંખ છે તે આપણી બાજુ રહે, એટલે કે આ પૂજા કરનારની સામે રહે એ રીતે માતાજીનું સ્થાપન કરવું. શ્રીફળ અર્થાત શ્રી માતા મહાલક્ષ્મીનું પ્રતીક છે, માતાજીનું પ્રતીક છે. જ્યારે આપણે પૂજા કરીએ ત્યારે માતાજીનું મુખ આપણી તરફ હોય અને આપણે તેની પૂજા કરતા હોય એ ભાવ સાથે આ રીતે શ્રીફળ રખાય છે. ઘણા ઊભું પણ શ્રીફળ રાખે છે. અખંડ જ્યોત માટે લાંબી વાટ રાખવી, જે 9 દિવસ ચાલે તો વધુ સારું. મોલીની વાટ પણ કરી શકાય છે, રૂની વાટ પણ કરી શકાય છે. અખંડ જ્યોત પ્રગટાવવા માટે માટીનો દીવો કે પછી તાંબા, પિત્તળ, ચાંદીનો જે કંઈ આપણે દર વર્ષે દીવો મૂકતા હોય. ધાતુનો દીવો તો દર વર્ષે ચાલે, પરંતુ માટીનો દીવો એક જ વર્ષ ચાલે છે. એ રીતે દીવો લઈને તેમાં મોટી લાંબી વાટ કરવી, લગભગ 1 ફૂટની આસપાસની, અને ત્યારબાદ દીવાની નીચે એક અનાજની ઢગલી કરીને તેની ઉપર દીવો રાખીને તેમાં તેલ અથવા ગાયનું ઘી દીવામાં પૂરીને તેમાં વાટ રાખીને પ્રગટાવવી. ત્યારબાદ માતાજીનું સ્મરણ કરવું, કંકુ ચોખા ચડાવવા, પૈસા પણ ધરી શકાય. અખંડ જ્યોત અને ઘટ સ્થાપન છે તે બાજુમાં રાખી શકાય છે, અને ત્યારબાદ આ દીવો તેમાં નિત્ય તેલ અથવા ઘી જે પૂરતા હોય તે ધ્યાન રાખવું. પૂર્વમાં દીવાની વાટ ક્યારેક વધુ બળી જાય અને ઠરી જાય તો ચિંતા ન કરવી, તુરંત જ પ્રગટાવી લેવી, અથવા બાજુમાં એક વાટ પ્રગટાવીને એ દીવાને કરી લેવો. અને આ દીવો જ્યારે 10મા દિવસ એટલે કે દશેરા આવે ત્યારે મંગલ કરવો. જ્યાં સુધી તેમાં ઘી કે તેલ પૂરેલું છે તે પૂર્ણ થાય ત્યાં સુધી રાખવો, પછી લઈ લેવો. માટીનો હોય તો પધરાવી દેવો અને ધાતુનો હોય તો તે સાફ કરીને રાખી શકાય છે. જ્વારા વાવવા માટે એક માટીનું વાસણ લેવું અથવા કોઈ પણ ધાતુનું વાસણ પણ લઈ શકાય છે. માટીનું કરવું, ત્યારબાદ ઘર અને મગ અને જવ નાખવા, ફરી માટીનું એક લેયર કરવું, ફરી આ જ રીતે ધાન વાવવા અને માટીના થર ઉપર થોડું થોડું પાણી રેડવું. 9મો દિવસ આવશે એટલે તેમાં જુવારા તૈયાર થઈ જશે. માતાજીની આરાધના થઈ જાય. જ્યારે આપણે અષ્ટમીનો 9નો ઉત્સવ મનવાઈ જાય છે પછી માતાજીની પ્રસાદી રૂપ આ જવારાને આપણે ઘરમાં પણ રાખી શકીએ છીએ, તિજોરીમાં રાખી શકીએ છીએ. થોડાક જવારા લઈને અને બાકીના જવારા જે છે તે ગાય માતાને ખવડાવી દેવા જોઈએ. આ રીતે જવારા વાવવાના પણ અત્યારે મહિમા છે. અને જે ભક્તો ગરબો લે છે, માતાજીનો માટીનો ગરબો હોય છે, ઘણાને પિત્તળનો ગરબો હોય છે. જે ગરબો રાખતા હોય તેઓ સાંજના સમયે ગરબો પ્રગટાવી જ્યારે માતાજીના ધૂપદીપ આરતી થાય ત્યારે અને એ ગરબા પ્રગટાવીને આખા ઘરમાં ઘણા ફેરવે છે. ફરી માતાજી પાસે રાખી દેવાનો હોય છે અને નિત્ય સાંજના સમયે ગરબો પ્રગટાવવાનો હોય છે. આ જે વિધિ છે આજે માતાજીની આરાધના માટેની ઘટ સ્થાપન કે પછી અખંડ જ્યોત છે, જવારા છે, ગરબો છે, તેમાં આપણે જેટલું કરી શકીએ એટલું કરવું. એવું નહીં કે આ કરવાનું જ છે, ફરજિયાત નથી હોતું. આપણા ભાવ પ્રમાણે આપણી શક્તિ અનુસાર કરવું. માં તો માં છે, નાની એવી પૂજા સેવાથી પણ પ્રસન્ન થઈ જાય છે. માટે વધુ પડતું કરવું એવો ભાવ ન રાખવો. વધુ કરવામાં આપણે જે હૃદયથી માનીએ તે પ્રાર્થના કરવાની છે. ભૂલી જઈએ અને તે બધું સંભાળવામાં જ રહીએ છીએ. શક્તિ અનુસાર માની સાધના કરવી જોઈએ. માતાજીનું આ સ્થાપન પૂર્વ દિશા તરફ, ઉત્તર દિશા તરફ અથવા પશ્ચિમ દિશા તરફ કરીએ તો શુભ મનાય છે. જો ભક્તો નવરાત્રી દરમિયાન માતાના 9 દિવસ સુધી નોરતા ન કરી શકે, વ્રત ન કરી શકે અને વ્રત કરવાની ઈચ્છા રાખતા હોય તેઓ 8મું કે 9મું નોરતાનું વ્રત કરી શકે છે. નવદુર્ગાના 9 સ્વરૂપની પૂજા થાય છે. શારદીય નવરાત્રી દરમિયાન 3 દિવસ મહાકાળી માતાના, 3 મહાલક્ષ્મી માતાના અને 3 દિવસ સરસ્વતી માટેની આરાધના કરવાના હોય છે. આમ ત્રિદેવીની પૂજા થાય છે. આપણે ત્રિદેવ કહીએ પણ તે 3 સ્વરૂપ એક જ દેવી માં દુર્ગા દેવીનું છે. નવરાત્રિથી શરૂ થતા પહેલા દિવસોમાં શૈલપુત્રી, બીજા દિવસેમાં બ્રહ્મચારિણી માતા, ત્રીજા દિવસેમાં ચંદ્રઘંટા માતા, ચોથા દિવસેમાં કુષ્માંડા અને 5મા દિવસેમાં સ્કંદ માતા, 6ઠ્ઠા દિવસેમાં કાત્યાયની માતા, 7મા દિવસેમાં કાલરાત્રિ માતા.
8મા દિવસે માં સિદ્ધદાત્રી માતાની, 9મા દિવસે માં મહાગૌરી માતા પૂજા થાય છે અને 10મા દિવસે માં વિજયા દશમી માટે ઉત્સવ મનાવાય છે, જે તારીખ 12 ઓક્ટોબર 2024 અને શનિવારના દિવસે ઉજવવાનું રહેશે. નવરાત્રીના જ્યારે શરૂઆત થાય છે, આસો સુદ એકમના દિવસે જ્યારે માની પૂજા થઈ જાય ત્યારે વ્રતનો સંકલ્પ લઈ 9 દિવસ પછી 10મા દિવસે પારણ થાય છે. માની પૂજા આરાધના કરીને જો ગરબાનું સ્થાપત્ય કર્યું હોય તો જેમાં આપણે સવાર સાંજ દીવો પ્રગટાવીએ છીએ, તે ગરબો નજીક પડતા પણ મંદિરે પધરાવી દેવાના હોય છે અને ઘટ સ્થાપન અને અખંડ જ્યોત છે તેને પણ મંગલ કરાય છે. જ્યોત જ્યાં સુધી પ્રજ્વલિત રહે ત્યાં સુધી રાખવાની હોય છે, પરંતુ જે કુંભ સ્થાપન કર્યું છે તેને થોડું તેની જગ્યાએથી શુભ મુહૂર્તમાં હલાવીને તે શ્રીફળને મંદિરમાં પધરાવી દેવું અથવા જલમાં જે પીપળના વૃક્ષ નીચે વિસર્જિત થાય છે અને જલને આખા ઘરમાં છંટકાવ કરવો અને ત્યારબાદ જે કુંભને જળ વધે છે તે વૃક્ષ છોડમાં પણ નાખી શકાય છે. મિત્રો, મને આશા છે તમને વિડીયો ગમ્યો હશે, તો વિડીયો લાઈક કરજો, શેર કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો. ચાલો ત્યારે ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌને જય માતાજી.